बंद करो भाई, बंद करो भ्रष्टाचार, बंद करो। बंद करो। पब्लिक माटे निकलो तो खबर पड़े एसीयू में रखो छो हजी मोटा में दूध खोरे तमे मयूर मयूर नु काम छे पण जवाब आपो तमारो હું હોતો હોય બરાબર છે હું બધું ભરીને બેઠો ચોપડી ભર્યો પણ મારી એમાં 1 રૂપિયા હારો બરાબર जूनागढ़ ने बनायो खादागढ़ खादागढ़ जूनागढ़ ने बनायो खादागढ़ खादागढ़। જૂનાગઢમાં હવે ભાજપના ભ્રષ્ટાચાર અને ખરાબ રોડ રસ્તાને લઈ કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે। સહી ઝુંબેશ દ્વારા લોક જાગૃતિ સાથે રોડ નહીં તો ટેક્સ નહીંના નારા લગાવવામાં આવ્યા। કોંગ્રેસ પાર્ટી દ્વારા ખરાબ રોડ રસ્તાને લઈ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ભાજપના ભ્રષ્ટ શાસનથી જૂનાગઢને આજ સુધી સારા રસ્તા ક્યારે મળ્યા નથી, ત્યારે તહેવારો સમયે પણ જાતે આડેધડ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા હોય ને પ્રજાના ટેક્સના પૈસાનો ખોટો જ ઉપયોગ કરવામાં આવતો હોય, ત્યારે પ્રજાને જાગૃત અભિયાન અને પ્રજાના સહકારની અપેક્ષા સાથે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ નેતા અમિત ઠુંબરે જણાવ્યું હતું કે જૂનાગઢની જનતા હવે વિકાસ ઈચ્છે છે, જે હવે એક સત્તા ભાજપ શાસનથી કંટાળી ગઈ છે। ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય પ્રજાને કશું મળ્યું નથી। જૂનાગઢ હવે ખાડા નગરી બનીને રહી ગયું છે। પ્રજા પણ સહી કરી પોતાનો રોષ ઠાલવી રહી છે કે જૂનાગઢના મનપાના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારોના પાપે આજે ખાડા અને ધૂળિયા રસ્તાઓ સિવાય પ્રજાને કશું મળ્યું નથી। અનેક કરોડ જૂનાગઢની કેટલી હાલાકી પ્રજા ભોગવી રહી છે। એટલા વેળા ટેક્સ ઉઘરાવે ન હોય તો નોટિસો આવે, ઘર ચેક કરે છે અને એટલી દાદાગીરીઓ। મેયર પદનું શું કામ છે? મેયરને શું કરવાનું હોય, કમિશનરને શું કરવાનું હોય? બેઠા બેઠા એસી હવા ખાય અને પબ્લિકને ઉલ્લુ બનાવે છે। એટલે પબ્લિક ઉલ્લુ નથી સમજી રહેજો, બોતાજવારી ન થાય, ધ્યાન રાખજો। મારું નામ વિનુ રાણીંગા, જોશીપુરા વિસ્તાર, સાંઈવીરા સોસાયટી, બરાબર, સાંઈવીરા સોસાયટી, રાધે કૃષ્ણા। મારા મોબાઈલ 9940139609। અવાજ જ છે પબ્લિક માટે, નીકળો તો ખબર પડે એસીયુ માં રખો છો બરાબર છે હજી મોટામાં દૂધ ખોરે તમે મયુર મયુર નું શું કામ છે પણ જવાબ આપો તમારો હું હોતો હોય બરાબર છે હું બધું ભરીને બેઠો ચોપડી ભર્યો પણ મારી એમાં 1 રૂપિયા હારો બરાબર છે આખું જુનાગઢ ખોલી નાખ્યું, એક ગલી પૂરી કરતા નથી। અમારો વિસ્તાર જોવો, મધુરમ જોવો, સાંઈવીરા સોસાયટી જોવો, વિશ્વાસ સિટી જોવો, મિત્રાજ પાર્ક જોવો, નીકળો તો ખરા ભરના દીકરા, તમારા માથે મોજ છે કે નહીં? જવાબ દેવો પડશે તમારે ઉપર વાળાને। જાજુ ખાવમાં ખાવ પણ કામ કરો। આવા તહેવારોમાં ધૂળું ખાવી, નવા કપડા પહેરીને તમને કેમ આમ ધૂળું દેતો બંધ કરજો ખાસ। હા, તમે દુરુપયોગ કરો છો નગરપાલિકાની ગાડીઓનો। ફેમિલી લઈને ફરવા જાવ, હું બધું બાયપાસ જોઉં છું, હું ચારે બાજુ રખડું છું। ગમે એ પબ્લિક હોય, મને કોઈ રાજકારણમાં રસ નથી। મને 62 વર્ષ જ્યાં મતદાન કર્યું નથી કરીશ નહીં। જ્યોતિ વાસાણી જ્યોતિમાં ખલીપુર રોડ હતો તો તેથી અમને આપો ને મસરું, તમને હું આપે ધોકા? અહીંયા બેઠું પુલમાં અમે ગોઠના પાણીમાં ગાડી કાઢ્યું, ગટરો ખુલ્લી હતી, કેટલા રોજ સાયકલ ઊંધા વળતા, સિંગલ પટ્ટી રોડ હતા। શરમ આવી જોઈએ, ખે નાખીને હું નીકળી પડ્યા। અને ભાજપમાં તો ભ્રષ્ટાચાર જેવો કોઈ સત્તામાં નથી, બાકી જે કાંઈ સાચું કરી લેજો। અનેક કરોડોની ગ્રાન્ટ આવવા છતાં અને કરોડોના ટેન્ડરો પાસ થવા છતાં પૂરતા કામો થતા નથી અને અણાવડત અને ભ્રષ્ટાચારી નીતિને કારણે પ્રજાને ક્યારેય જૂનાગઢમાં સુખાકારીના દિવસો જોયા નથી। શિયાળો, ઉનાળો, ચોમાસું, આમ ત્રણેય ઋતુમાં પ્રજાજનો હેરાન થઈ રહ્યા છે। ક્યારે સુખાકારીથી કોઈ તહેવાર લોકોએ મનાવ્યો હોય એવો સુરત જૂનાગઢમાં ઉગ્યો નથી। એટલે કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરી લોકજાગૃતિ તથા આ આવેદન દ્વારા રજૂઆત કરવામાં આવશે અને લોકોના સમસ્યાને વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, મનીષ ડાકી, જૂનાગઢ। જૂનાગઢમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે સહી ઝુંબેશ છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે, ત્યારે જોશીપુરા શાક માર્કેટ વોર્ડ નંબર 4 અને 6 જે મેયરનો વોર્ડ છે ખુદનો, એમાં સહી ઝુંબેશની આજે અમે સૌ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતિમાં આ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખ્યો છે। આવતીકાલે મહાનગરપાલિકાએ 20,000થી વધારે સહીઓ એ કમિશનરને અને મેયરને દેવાના છીએ કે જૂનાગઢની જનતા એ આ ખાડા
અને જે ખરાબ રોડ રસ્તા છે એનાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. દિવાળી જેવો પવિત્ર તહેવાર છે, આ વર્ષમાં એકવાર દિવાળીનો તહેવાર આવતો હોય ત્યારે પણ જૂનાગઢની જનતાને હેરાન કરવાનું, એમને પરેશાન કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે હું માનું છું કે મહાનગરપાલિકાના આવડત, એમના અણધણ વહીવટ અને એને હિસાબે આ જૂનાગઢની સ્થિતિ એ જૂનાગઢને પણ ખાડાગઢ બનાવી દીધું હોય એવું લોકો માની રહ્યા છે. લોકોનો સ્વયંભૂ એટલો આક્રોશ છે, કારણ કે લોકોએ સત્તામાં જેમને બેસાડ્યા એમને સત્તામાંથી ઉકેલી પણ શકે, અને એટલે લોકો સામેથી સહી ઝુંબેશમાં જોડાય અને પોતાના સ્વ હસ્તાક્ષરે સહી કરી અને આ જૂનાગઢનો અવાજ એ રસ્તા ઉપર લોકો ઉતરી આવ્યા છે. ત્યારે આવતીકાલે આ આવેદનપત્ર આપીશું. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.